કાળજુ કાપી જીવડો કાઢું મનમાં એવું થાય બેવફા સાજળ મારી પ્રીતળી ભૂલી ગઈ આવે તારી યાદ ગોરી રે સોડી સાથે છોકરો અલા એ બાબા આ દેખાતી નથી દાઢી છોકરો શું હવે અત્યારે તો ફેશન આવી સોડિયું દાઢી ઉગાડે હે હા અલા બાબા આ દાઢી મેં ઓલા વધારે ખબર છે હું લેવા અરે સાઉથમાં વિલનનો રોલ છે એવું છે હા ને ગુજરાતીમાં તો 2 રોલ કર્યા મેં વિલનના હું વાત છે સાઉથમાં મારે કયો રોલ ખબર ઓલું પિક્ચર જોયું તમે પુષ્પા ઝુકેગા નહીં સાલા એટલે ઈ તો અમે બહુ ફોનમાં જોયું હવે હું તને શું કહું છું હા બોલો ને કે ઓલા વિકુડાનું ઘર જોયું છે વિકુડો તમારો ઉતાય હવે વિકુડો મારો ભાણિયો છે અને હું એનો ધૂળો મામો તો તમે મારા મામા થયા હાલો હું તમને લઈ જાઉં વિકુડાના ઘરે આનો બીજો ભાણો મળ્યો લે ઉતાવળ રાખ હું એ મામા ઉભર્યો લે એ ચાની દુકાન બંધ છે બોલો મામા મારે તમને ચા પાવી હતી નકર ઓલો વિક્રમ એમ કહે કે મારા મામાને લઈને તો આવ્યો પણ રસ્તામાં ચા પાણીનું નહીં પૂછ્યું એટલે વિક્રમનો મામા તો હું ખરા પણ તારો મામો કેમ એલા વિક્રમના મામા ઈ મારા મામા કાલ હવે પાછો એમ ન કેતો કે આ વિક્રમની હોવ ઈ મારી હોવ અલા મામા એવું થોડું કહું ઈ તો મારો ભાઈબંધ છે તમે હાલો હાલ હા ત્રિશુલ ને એવું બધું ખોડ્યું છે આ શેનું મંદિર છે અલા મારે આ ધૂળા મામાનું શું કરવું બોલો ઘડી કેમ કે હું તારા મામા શેનો થાવ ને ઘડી કેમ કે ભાણા હવે મામા આ છે ને ભાવનગરમાં મોટામાં મોટું ધામ છે તમે નામ સાંભળ્યું હશે નાગ ધણીબા ખોડિયાર અરે ખોડિયારમાંનું મંદિર હોય ને તો આપણે દર્શન કરીને જ જવું છે એનો તો હું ભગત છું ખોડિયારમાંને તો હું બહુ માનું તો આપણે વિક્રમના ઘરે પછી જાય પહેલા આપણે દર્શન કરી આવી પહેલા દર્શન કરી હાલો તારે હાલો હા બૂટ કાઢી નાખો અરે કાઢી નાખું ભણા હાલો અરે એ મામા હો અરે આને તો અહીંયા મૂકો યાર અને અંદર થોડું લઈ જવાય આમાં તને ન ખબર હોય ઓલા વિકુડો મારો ભાણિયો રહ્યો ને એની હાટું કિંમતી વસ્તુ છે કોક લઈ જાય પણ મામા અહીંયા ગામથી બધા પરબે આવે પણ બધું વિશ્વાસ ઉપર હાલે અહીંથી કાંઈ નહીં જાય તમે આને છે ને અહીંયા મૂકી દો ભરોસે મૂકી દે જો હું ચાલો હાલ તમારી ખોડિયારમાં તમારા ગામમાં નોબત વાગે ને નગારા વાગે હે મારી ખોડિયારમાં હાલો એલા વાજા જય મારી માં ખોડિયારમાં હોનું હારું ગરિયામાં એલા વાજા હા ગોર બાપા આ બાબા કોણ છે અલા ગોર બાપા આપણો ગામમાં ઓલો વિકુળો નથી વિકુળો હા એના મામા છે અને જો 12 ગામથી પહેલી વાર આવ્યા છે ઠીક એટલે હું દેખાડો હતો તો રસ્તામાં ખોડિયારમાંનું મંદિર આવ્યું ને એ કે દર્શન કરવા છે હવે હું લઈને જાઉં છું હાલો હાલો જય માતાજી જય માતાજી મારો દીકરો ઘરે કેટલા જેવો છે આ વિકોડાના ઘરે ઓલા શારદાબેન ને જોવા આવવાના હતા ઈ તો નહીં હોય ને બાપા જે હોય આપણે શું છે ઈ જાણે વિકોડો જાણે આપણે તો જઈ દીધું એ ભાણા હા મામા હવે કેટલું કાગું છે આ હાવ થાકી ગયો અલા મામા વિકુળો રેત એટલો આગો જ ને કે આજે આપણે ઓલા દાદરા ચડશું ને એટલે હામું તેનું ઘર છે પણ 2 કલાકથી ફેરવે છે આ હારો છે ડાકુ જેખો કઈક બીજે નીચ લઈ જતો ને અલા મામા મેં તમને એકવાર જો મામા કહી દીધા ને તો વિશ્વાસ રાખો તમને હું સાચા રસ્તે જ લઈ જાય તમે ટેન્શન લ્યો માં હાલો ત્યારે પણ ભાણા હું તને હું કહું છું હા બોલો આ જ્યારે મારે વિકુડાને ઘરે આવવાનું હોય ને તારો વિકુડો છે ને ગામ ફેરવીને બેસી ગયો હોય ને એટલે મારે દર વખતે આનો ગોતવાનો જ તે હાલ હાલો
ભણા હવે હાવ થાકી ગયો હો. હા મામા. અરે મામા ઉભા રહ્યો. કોકનો ફોન આવ્યો. ભાઈબંધનો છે. હા દેખ. હે ઈ મોડેલ ભાવનગર આવી. તો તું ક્યાં છો? ડેપો ઊભો રે, હું આવું છું. 5 મિનિટમાં પહોંચ્યો તારી પાસે. હા મૂક જલ્દી આવો લે. એટલે પણ તું મને વિકુડાના ઘરે મૂકવા આવવાનો હતો ને. હે મામા આપણો હવે કાંઈ નથી જવાનું. જો હામું દેખાય ને હામું ઓલું સાપરું એ વટો ને એટલે ડાયરેક્ટ સીધા જવાનું એટલે વિકુડાનું ઘર આવી જાય. જો આ નાકની દોંડી આવે ને સીધી નાકની દોંડી દેવી જવાનું. બરાબર. હવે મામા હું જાઉં છું, આપણે પછી મળીએ હો. હાલો. મને એવું લાગતું જ તું મને 2 કલાકથી રખડાવતો હતો ને કે આ છે ગુંગા જખો ઠેઠ કાંઈ પોગડવાનો નથી. હાલ હું ખસકાવું હવે. હે લડાવે એ તો લડવાની હું તો વટની માથે ફરવાની આ સિંહણ એકલી ફરવાની ના કોઈથી હું બીવાની હારો કાથી રામનો બજાય હો હારો કાથી રામનો બજાય છે હાવ ગાંડીની ઓસરી હાવડી શિવાળે. પણ તમે સો કોણ? અરે હું ઓલા વિકુડાનો મામો. કયો મામો? ધૂળો મામો. ઈ વળી કયો ધૂળો મામો? વિકુડો ક્યાં છે? ઈ તો હુતા છે. જગાડી એને કઈ તારા મામા આવ્યા. ઠીક. આ ઓલા મામા ગામડે લઈ આવ્યા ઈ? હા ગામડેથી. હા ઓળછા. કેમ છે? માથે તો ઓઢ. મેં કીધું આને પારખા લઉં. આ હાથ મિલાવે છે કે નહીં? એ હારું છે. સારું છે ને? હા. એ જો બોલાવતા હું. એ તમને હું કહું ઊભા થાવ. હવે હુવા દે ને. એ હુવા સાથી દે. કેમ? એ બહાર ઓલા કોક ધૂડા મામા આવ્યા છે. ધૂળામાં આવ્યા? એ હા. અરે આની અંદર 14 ફોન આવ્યા છે. તારે એકાદો ફોન ઉપાડાય નહીં? પણ હું ક્યાંથી ફોન ઉપાડું? તમે પહેલેથી જ ના પાડી હતી કે મારો ફોન તારે અડવાનો નહીં. ઈ તને ફોન ઉપાડવાની ના પડી હતી. મને જગાડવાની થોડી ના પડી હતી. મને જગાડાય તો ખરો ને. પણ અત્યારે જગાડવા તો આવીશું, હું કરવા આવીશું? પણ હવે ઈ ઠેઠ આવી ગયા ને બહાર. એ ઊભા. ઈ મને માર્યા વગર નહીં મૂકે. ઈ નાનો હતો ને ત્યારના મને મારે છે. આજ મને કહે ઊભી રે, હાલ જલ્દી હાલ. હાલો. માં. એ આ ઓલી બાઈ ક્યારની જગાડવા ગઈ હજી નો આવી. હવે આવે છે કે હું અંદર આવું? મામા માના દીકરા તને નથી કીધું મેં કે દી ઉગમતા જાગે તારામ કાંઈ સુધારો ન થાય ને એટલે તું આ ઝૂંપડામાં ત્રીસ તારી પ્રગતિ જ ન થાય. આખી રાત મારી યાર વાતું કરી અને કીધું જ તને મને લેવા આવજે. આવ્યો લેવા? અરે પણ ધૂળા મામા મારો મને તમને ખબર છે? આને પૂછો. રાતે હું મોબાઈલમાં એડિટિંગ કરતો હતો. એટલે તારું એડિટિંગ નું જ બંધ નહીં થાય. તું જ્યાં સુધી રાતે ટાઈમે હોવાનું શરૂ કરીશ ને તો જ તું દિવસમાં તું ટાઈમે જાગી શકીશ ને તો જ તારી પ્રગતિ થશે. બાકી આ પતરાવાળા છે ને એમાંથી તું પછી આગળ કઈ પ્રગતિ નથી કરવાનો. હું ઈ જ કહું છું ધૂડા મામા. એ મારું કોણ માને? હું દરરોજ કહું કે હવારમાં વહેલા જાગો. આ ઘરમાં લક્ષ્મી આવવાને બદલે વહી જાય. કાંઈ ટકતું નથી એટલે દવા ખોડામાં રહી છી. હવે હા ભાઈ, હવે મારા નામના ઢોલ વગાડવાનું બંધ કર અને એક કામ કર, ધૂળા મામા હાટું પાણી ભરી આય જા. એ હા જાઓ. જા જા. હે ભણા આય મને મામા કહે છે ઓલો રસ્તામાં જટિયા વાળો મળ્યો હતો ને ઈ મને મામા કહેતો હતી કે વિકુડો મારો ભાઈ બનશે. હે ઈ કોણ હતો? ઈ ઓલો મારો ભાઈ બને છે, પુષ્પા હતો દાઢી જેવો. દાઢી હતો હા. કાનમાં તારી જેવા કોકરવા પહેર્યા હતા. હા અરે એને છે ને ઇન્સ્ટાગ્રામ નું ભૂત વળી ગયું છે. અરે 2 કલાક મને રખડાવ્યો હા. અને છેલ્લે ઈ મને જંગલમાં મૂકીને વયો ગયો. પણ આણે મને મામા કીધું એટલે આ કોણ છે? અરે ઈ મારી વહુ છે. મને પૂછ્યું ને તે લગ્ન કરી નાખ્યા. લવ મેરેજ કર્યા, કોર્ટમાં સહી કરી નાખી છે. એવું છે? હા અને આમ જો હજી કોઈને કીધું જ નથી. થોડોક ટાઈમ અહીંયા રહે ને એકાદું છોકરું બોકરું થાય ને પછી બહાર પાડું. બીજી બધી તો વાત તું રહેવા દે.
બાકી તે વહુ ગોત્યા પઠ્ઠા જેવા હો. તો પછી એક કામ કરો મામા, હાલો હવે અંદર બેસવી અને ચા પાણી પીવી. હાલો 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 મામા હાલો. હવે કાંઈ નથી જાવું ભણા, આ મને હેઠું મૂકવા દે. હાલો. તમારે ચા પાણી નથી પીવી? આ હું લાવ્યા? આ પાણી નથી પીવું, આ તારી હાટુ ભેંના દૂધનો માવો લાવ્યો છું. લાય પાણી લાય. પાણી તો પીવો. આલા એક કામ કર, આ મૂકી દે. લ્યો પાણી તો પી લે. એટલે પાણી નથી પીવું, આપણે કાલ સાંજે હું વાત થઈ હતી. તો સાંભળો, ઈ શારદાબેન હારે બધી વાત થઈ ગઈ છે. તમારી મેં વાત કરી દીધી છે. આપણા ઓલા શારદાબેન નહીં, હા ધૂળા મામાને એની હાટુ જોવા લાવ્યા છે. હે એને એની શીખું મળી જાય કે નહીં? અસલ છે હો. એમ ને તો હાલ ને ગ્લાસ મૂકીને હાલ આપણે જાવી ને. ઉભા રહો, હું પાણી પી લઉં, પછી છે ને આપણે જાવી જોવા. હો